નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપેડા ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ટીએમ પારકરા, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12, પ્રકરણ 5 ગરીબી. આપણે 5મા પ્રકરણની ચર્ચા કરીએ છીએ. ગરીબી પાઠ છે જે 5મો પાઠ. અગાઉ ઘણા બધા મુદ્દા આ પાઠના મેં તમને સમજાવી દીધા. ઘણા બધા મુદ્દાઓની મેં તમને સમજૂતી પણ આની આગલા વિડીયોની અંદર આપી દીધી. તો આપણે આગલા વિડીયોની વાત કરીએ તો મેં તમને આગલા વિડીયોમાં કયા કયા મુદ્દાનો અભ્યાસ કર્યો હતો એ તમને ટૂંકમાં હું પરિચય થોડોક આપી દઉં. તો ગરીબીના કારણોથી આગલા વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી હતી. એની અંદર ઐતિહાસિક કારણો સમજ્યા, ગ્રામીણ ગરીબીના કારણો 2 હતા, જે કુદરતી પરિબળ અને વસ્તી વિષયક પરિબળ, એનો તમને વિષયવાર મુદ્દાસર તમને પરિચય મેં આપ્યો હતો. આર્થિક કારણોની ચર્ચા પણ કરી હતી. આર્થિક કારણોમાં અમુક જે મુદ્દા સમજાવ્યો, અમુક મુદ્દા આપણે આ વિડીયોમાં સમજવાના છે. એમાં સમજાવ્યા હતા, એમાં શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતાનો મુદ્દો સમજાવ્યો. પછી જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી સુધી આપણે છેલ્લે સમજાવ્યું હતું. આપણે અહીંથી જે શરૂઆત કરવાની છે કે અહીંથી નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. જે નાના પાયાના ઉદ્યોગો છે અને જેને આપણે ગૃહ ઉદ્યોગો કહીએ, એનો અલ્પ વિકાસ કઈ રીતે અલ્પ વિકાસ થયો, કયા સંદર્ભમાં જે અલ્પ વિકાસ થયો, એની જે આપણે વિગતવાર જે આ વિડીયોની અંદર ચર્ચા કરશું. તો ભારતમાં જો વાત કરવામાં આવે તો બીજી પંચવર્ષીય યોજનાની વાત કરીએ. બીજી પંચવર્ષીય યોજનાની શરૂઆતની તો બીજી પંચવર્ષીય યોજનાનીમાં આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગ પર મહત્વ આપવામાં આવ્યું હતું. બરાબર યાદ રાખજો, વિકાસની જે બીજી પંચવર્ષીય યોજનામાં જે આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે આર્થિક વિકાસ જે થયો, આર્થિક વિકાસ જે રાષ્ટ્રની અંદર શરૂઆત થઈ ત્યારે આર્થિક વિકાસની, તો આર્થિક વિકાસના રૂપે જે વાત કરી તો ભાગરૂપે પાયાના ઉદ્યોગો કહેવાય. અને બીજા નંબરમાં જે આપણે કહીએ ભારે ઉદ્યોગો, એ ભારે ઉદ્યોગો પર મહત્વ ખાસ કરી ઉપર આના ઉપર કેન્દ્ર સ્થાન જે છે એ વિદ્યાર્થી મિત્રો રાખવામાં આવ્યું હતું. પરંતુ આગળ વાત કરીએ તો ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો, જે ગ્રામ્ય ક્ષેત્રની વાત કરીએ તો નાના ઉદ્યોગો છે, જેને આપણે ગૃહ ઉદ્યોગો છે, એ જેમનો રોજગારી ઉત્પાદન અને આવકનો ખૂબ મોટો ફાળો આપે છે. રોજગારીના ઉત્પાદનમાં અને આવકના હિસ્સા તરીકે, આવકનો હિસ્સામાં એક મહત્વની પોતાની જે આ ઉદ્યોગો પોતાની ભૂમિકા ભજવતા હોય છે. તેની અવગણના થઈ છે. એની અવગણના પણ જે કરવામાં આવી છે કે ઉત્પાદનો આવકમાં મોટો ફાળો આવે તેવી અવગણના થઈ. આ ઉપરાંત ખેતી સાથે સંલગ્ન ઉદ્યોગો છે, ખેતી સાથે જોડાયેલા હોય, સંલગ્ન હોય, જેવા કે પશુપાલનની વાત કરીએ, પશુપાલન ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ છે, આની પણ જે ચર્ચા કરવામાં આવી છે. જે મત્સ્યપાલન ઉદ્યોગ વગેરેને ઓછા વિકાસ, આ તમામ જે ઉદ્યોગો છે એનો ઓછો વિકાસ, જેટલા પ્રમાણમાં જે વિકાસ રાષ્ટ્રની અંદર સાધવો જોઈએ, રાષ્ટ્રની અંદર જેટલા પ્રમાણમાં એનો વિકાસ જે થવો જોઈએ એટલા પ્રમાણમાં આ જે ઉદ્યોગો, ખેતી સાથે સંકળાયેલા ગૃહ ઉદ્યોગ, ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગ, એટલો વિકાસ જે ભારત રાષ્ટ્રની અંદર જોવા મળ્યો નહીં, જે બીજી પંચવર્ષીય યોજનામાં. આ કારણે મોસમી બેકારી પણ ખૂબ વધુ જોવા મળે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અવગણના થઈ, સંલગ્નનો થયો, વિકાસને કારણે ક્યાંક ને ક્યાંક મોસમી બેકારી પણ આપણે જોવા મળે છે. તેથી ગરીબીનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક જે ઊંચું પણ જોવા મળ્યું હોય છે. તો આને હિસાબે ક્યાંક ને ક્યાંક જે છે, જે આપણે ગરીબીનું જે પ્રમાણ છે એ ઊંચું, વધારે પડતું જે ગરીબીનું પ્રમાણ એ જોવા મળે. તો નાના અને જે ગૃહ ઉદ્યોગોના સંદર્ભમાં આપણે જે વાત કરી એ આપણે ખાસ કરીને અવગણના થઈ, પછી વિકાસને કારણે મોસમી બેકારી પણ જોવા મળી. આવા તમામ જે કારણો આપણે જે આની અંદર જોવામાં આવ્યા છે. તો આ આપણે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસની જે ચર્ચા કરી. હવે એના પછીનો જે મુદ્દો આપણે જોઈએ તો એ કયો મુદ્દો છે કે ઝડપથી વધતા ભાવો. ઝડપથી વધતા જે ભાવો જે છે એ કઈ રીતે એમ કે વધારે કે ઝડપથી વધે છે. તો ભાવની વાત કરીએ તો વધતા ભાવ ગરીબીને ગંભીર રીતે, એટલે મોટામાં મોટી અસર કહેવાય. જે સતત આપણે અગાઉ ફુગાવાનો પણ તમને પરિચય આપી દીધો છે. આગલા જે પ્રકરણમાં જે આપણે ફુગાવો એટલે જે સતત જે ભાવ વધારો, એનો તમને પરિચય જે આગલા વિડીયોમાં મેં ક્રમશઃ વિષય વસ્તુ અનુસાર જે એમનો મેં તમને પરિચય આપ્યો હતો. તો એનાથી બી તમે પણ વાકેફ છો, એટલે આપણે વધારે પડતી
જે સતત ઝડપથી ભાવ આપણે જે સમજવાનું છે ઝડપથી વધતા ભાવ સમજવાનો છે, ઓલો સતત જે વધારો ભાવ તો એ સમજવાનો એ પણ આપણે અહીં જે સમજી લઈ તો કે ભાવો ગંભીર અસર પહોંચાડે. વધતા ભાવ જે ભાવની અંદર જે વસ્તુ આવે તે વસ્તુની અંદર ભાવમાં વધારો આવે એ ગરીબોને ગંભીર રીતે અસર કરે. કારણ કે ગરીબીની એક આપણે જોઈએ છીએ કે આવકનો હિસ્સો એકદમ ઓછો હોય છે, આવકનો હિસ્સો વધારે એકદમ ઓછામાં ઓછો એના ફાળે જાય છે. એટલે ભાવ જે સતત ને સતત વધે એટલે ઝડપ અથવા તો જે ઝડપથી ભાવ વધારો આવે એને હિસાબે જે ગરીબી ઉપર સૌ પ્રથમ પહેલાં અસર ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આમાં જે જોવા મળતી હોય છે. આગળ જે ઝડપથી વધારાની વાત કરી તો કે યુદ્ધ છે, દુષ્કાળ હોય, જે નીચું રાષ્ટ્રીય ઉત્પાદનની જ્યારે સ્થિતિ હોય, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજ વસ્તુ અને સેવાઓ અને ખાદ્ય ચીજના ભાવમાં ઝડપથી વધારો થયા. તમામ જે મુદ્દાઓ મેં તમને સમજાવી તમામને હિસાબે એ ઝડપથી ભાવ વધારાનું એક કારણ અથવા તો કારણ બની અને સામે આપણી સમક્ષ જે આવતું હોય છે. આગળ જોઈએ કે જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગને ખરીદ શક્તિ, જે ઓછી આવકવાળા જે આવકનો હિસ્સો જેની પાસે ઓછો જાય છે, જે આર્થિક દ્રષ્ટિકોણથી વાત કરીએ આર્થિક રીતે જે ઓછી આવકવાળા છે એ ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી જે ઘટાડો થાય. કારણ કે આવકનો હિસ્સો એના ભાગે જે ઓછો થવાથી એની ખરીદ શક્તિ ત્યાંથી ઘટી જાય છે અને ખરીદ શક્તિમાં સીધી અસર જે બજારની અંદર આપણી સમક્ષ જે જોવા મળતી છે. બજારની અંદર આપણે જોઈએ ઘણીવાર જે મંદી જેવી પરિસ્થિતિ, મંદીનું કારણ શું? કારણ કે જે ગરીબીને હિસાબે એક આવકનો હિસ્સો બહુ જે નાનામાંનો હિસ્સો એની પાછળ જાય છે. એ ગરીબી લોકો જે વસવાટ જે રાષ્ટ્રની અંદર કરે એની પાસે જે આવકનો હિસ્સો એકદમ ઓછો જવાથી જે એ ઝડપી એક ભાવ વધારો સતત વધે, સામે ભાવ વધારા સામે એટલી આવક જે ગરીબોને પ્રાપ્ત થવી જોઈએ એટલી આવકો ગરીબોને પ્રાપ્ત થતી નથી, અથવા તો આવકનો હિસ્સો જે ભાવ વધારા સામે જે ગરીબોને પ્રાપ્ત થવો જોઈએ એ આવકનો હિસ્સો ગરીબોને પ્રાપ્ત નથી કરતો એટલે ગરીબોની જે ખરીદ શક્તિ બજારમાંથી જે ઘટી જાય છે એટલે એની અંદર ઘટાડો આવે. શું કામ ઘટાડો આવે એ તમને સીધું કારણ મેં તમને આપ્યું કે આવકનો હિસ્સો ઓછો આવવાથી એ ખરીદ શક્તિ ઘટાડે અને ખરીદ શક્તિ ઘટાડવાથી બજારમાં એ ખરીદ શક્તિ ઓછી, કારણ કે આવકના હિસાબે એ ખરીદ શક્તિ હંમેશા ઓછી કરતા હોય છે. તો આના હિસાબે આવકને હિસાબે ખાદ્ય ચીજ વસ્તુમાં ખાસ કરીને ભાવ વધે તો એ આપણે જોઈએ છીએ ખાદ્ય ચીજ વસ્તુ બધાની જે આવશ્યકતા ગરીબ હોય, ધનિક હોય કે મધ્યમ વર્ગ હોય, આ તમામની જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એની જે આવશ્યકતા હોય છે તો એની અંદર ઝડપથી ભાવ વધારે આવે તો આવકવાળા જે નાની આવકવાળા વ્યક્તિઓ છે એને મોસ્ટ ઓફલી વધારે પડતી અથવા તો ઓછી આવકવાળા જે વ્યક્તિઓ છે એને વધારે પડતી જે અસર આની થતી હોય છે. એના હિસાબે ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. ખરીદ શક્તિમાં ઘટાડો થાય એટલે ઘણીવાર તમે જુઓ કે મંદી જેવું વાતાવરણ બજારની અંદર જોવા પણ મળતું છે. એ તો એક અલગ વાત છે, પણ આ મુદ્દાની આપણે એક આગળ ચર્ચા કરીએ. આથી જીવન ધોરણનું સ્તર પણ નીચું આવે છે. જીવન ધોરણનું સ્તર નીચું આવે અગાઉ પણ મેં તમને આવકના સંદર્ભમાં બહુ વ્યવસ્થિત જે મુદ્દો મેં તમને સમજૂતી આપી હતી કે જીવન ધોરણ કે આવકનો હિસ્સો વિદ્યાર્થી મિત્રો જેમ વધે અથવા તો જે માથાદીઠ આવક વ્યક્તિની જ્યારે વધતી હોય, માથાદીઠ આવક વ્યક્તિની અંદર સુધારો આવે અથવા આવકનો હિસ્સો જ્યારે વધે તો જ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિનું જે જીવન ધોરણ છે એ ઊંચું જતું હોય છે. ત્યાં સુધી વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું ન થાય. જો એની અંદર ઘટાડો આવે અને પાછો બધો ઝડપી ભાવ વધારો આવતો હોય, ભાવ વધારો આવે એટલે તમને સીધી ડાયરેક્ટલી આવક ઉપર અસર પડે એટલે આવક ઓછી થઈ જાય. આવક ઓછી થાય એટલે લોકોનું જીવન ધોરણ જે વાસ્તવિક રીતે જે સુધરવું જોઈએ એ વાસ્તવિક રીતે જે લોકોનું જીવન ધોરણ જે સુધારો આવી શકતું નથી. કારણ કે આવક વધે છતાં પણ ભાવ વધારો એનાથી વધારે વધી ગયો હોય અથવા તો આવક એમને સ્થિર રહે પણ ભાવ વધારો સતત ઝડપથી વધી ગયો હોય. એના હિસાબે જે લોકોનું જીવન ધોરણમાં જે વાસ્તવિક રીતે જે લોકોના જીવનમાં જે સુધારો આવવો જોઈએ એ વાસ્તવિક રીતે જે લોકોની અંદર જીવન સુધારો નથી આવતો અને લોકોનું જીવન ધોરણ ત્યાંથી વિદ્યાર્થી મિત્રો એકદમ નીચું આપણને જોવા મળતું હોય છે. એટલે આ મુદ્દો પણ તમને કહું કે વ્યક્તિ જે જીવન ધોરણ નીચું હોવાનું અથવા જીવન ધોરણનું સ્તર નીચું જવાનું કારણ એ આવકના એક સંદર્ભમાં આપણે વાત કરવાની છે. આગળ ગરીબી કે આવી રીતે જે જીવન ધોરણ જે નીચું જાય એટલે તમે ત્યાંથી હો તો ગરીબીની અંદર વધારો આવે. એટલે ગરીબી જે રાષ્ટ્રની અંદર ખાસ કરી અને વધારે પડતી જોવા મળતી હોય છે. તો બીજી તરફ વધતા ભાવની સ્થિતિમાં બીજી તરફ જે આપણે વાત કરીએ તો વધતા જે ભાવની સ્થિતિની જે વાત કરવામાં આવે તો એ સ્થિતિમાં ઉદ્યોગપતિઓ જે વેપારીઓ અન્ય મોટા પ્રમાણમાં જે ખેડૂતો એને જે ફાયદો થાય તેવી સમાજમાં આવકની અસમાનતા પણ જે વધતી હોય. આવકની અસમાનતાની મેં તમને બહુ જે અગાઉ વ્યવસ્થિત વાત કરી છે કે જીવન ધોરણ જે આપણે કર્યું જીવન ધોરણ સ્તર નીચું જાય ત્યાં સુધી આપણે ખરીદ શક્તિ ઘટી, પછી ગરીબી વધે. બીજી તરફ વધતા જે ભાવની સ્થિતિ આવી તો વધારો જે ભાવની સ્થિતિ આવી
તો ઉદ્યોગપતિઓ, વેપારી અને મોટા ખેડૂતોની વાત કરીએ. આ એક બરાબર સમજો. જે ઉદ્યોગપતિઓ છે, જેની એક આવકનો મોટો હિસ્સો જે મોટા ઉદ્યોગપતિઓ તે એક મોટા વેપારીઓ છે, એક મોટા ખેડૂતો, જેની પાસે વધારે પડતી જમીન છે, તેની સમાજમાં આવકની અસમાનતા પણ જોવા મળે. આવકની અસમાનતાનો મુદ્દો પણ મેં તમને અગાઉ કીધો હતો કે ટોચના 1% જે ધનિકો એ આવકનો હિસ્સો કેટલો લઈ જાય છે, સામે જે આપણે ગરીબીની પાછળ જે આવકનો હિસ્સો કેટલો જાય છે, એ તમને જે અગાઉ મેં એની બરાબર તમને સમજૂતી આપી હતી. આના વિશે પણ તમે અહીંયા વ્યવસ્થિત જે સમજી ગયા હશો, કારણ કે એની સમજૂતી મેં તમને અગાઉ આપી દીધી. એટલે આવકની અસમાનતા એટલે ગરીબના ભાગે આવકનો હિસ્સો ઓછો જાય, જ્યારે ધનિકના ભાગે આવકનો હિસ્સો વધારે જાય, અને આપણે આર્થિક રીતે આવકની અસમાનતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ તમને ઝડપથી ભાવ વધારો એની પણ આપણે જે વ્યવસ્થિત જે તમને સૂચના આપી, વ્યવસ્થિત તમને ક્રમશઃ મુદ્દા સમજાવ્યા. હવે આપણે એના પછીનો મુદ્દો છે જે આપણે બોર્ડમાં એની ચર્ચા કરીએ. બેરોજગારીનું ઊંચું પ્રમાણ. બેરોજગારીનું ઊંચું પ્રમાણ. જે બેરોજગારીનું પ્રમાણ એ ઊંચું કેમ છે, કયા કારણોસર બેરોજગારીનું પ્રમાણ ઊંચું હોય, રાષ્ટ્રની અંદર અર્થતંત્રમાં એવી ખામી હોય, અથવા તો કયા રીતના રોજગારીના તકો ઓછી છે કે જે કંઈ કારણો હોય, એના હિસાબે જે બેરોજગારીનું પ્રમાણ એ દિવસે દિવસે બેરોજગારીનું સ્તર જે વધતું જાય છે. રોજગારી બહુ ઓછી મળે, વસ્તી વૃદ્ધિ દર વધતો જતો હોય. ઘણા બધા કારણો છે. આપણી અગાઉ તમને વસ્તી વૃદ્ધિ દર આપણે જોયું કે જે વસ્તી વૃદ્ધિ દર પણ રાષ્ટ્રની અંદર ઝડપથી વધારે છે. વસ્તી વૃદ્ધિ દર વધે એટલે જનસંખ્યાની અંદર પણ વધારો થતો હોય. જનસંખ્યાની અંદર વધારો થાય એટલે ક્યાંક ને ક્યાંક રોજગારીની તકો, જો નવી સંશોધન થયું તો નવી રોજગારીની તકો રાષ્ટ્રની અંદર ઉપલબ્ધ ન હોય તો પણ વિદ્યાર્થી મિત્રો બેરોજગારી રાષ્ટ્રની અંદર છે એ ક્યાંક ને ક્યાંક જે જોવા મળતી હોય છે. આ એક તમને મેં સામાન્ય જે એક માહિતી આપી. આપણે પાઠ્ય ક્રમ અનુસાર તો વ્યવસ્થિત જે આપણે સમજવાનું છે, એની અંદર કયા પ્રકારનો જે ઉલ્લેખ કર્યો એ તો આ તો તમને ટૂંકમાં વ્યવસ્થિત જે બેરોજગારીનું સ્તર સમજી શકાય એના માટે ટૂંકી તમને જે માહિતી મેં આપી છે. હવે આપણે પાઠ્યપુસ્તક અનુસાર જે આપણે માહિતી સમજી બેરોજગારીનું ઊંચું પ્રમાણની, તો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં મોટાભાગની વસ્તી એક કહીએ તો ગ્રામ્ય અથવા તો ગામડાઓમાં ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર છે, અથવા તો ખેતી ક્ષેત્ર ઉપર નભે છે. આ એક વાસ્તવિકતા છે. હજી પણ જોઈએ તો ભારતની મોટાભાગની વસ્તી જે ગ્રામ્ય કક્ષાએ જોઈએ, ભારતના જે ગ્રામીણ ક્ષેત્રોની અંદર જે વસવાટ કરતા લોકોની જો સ્થિતિ જોવામાં આવે તો મોસ્ટ ઓફલી ખેતી ઉપર નભતી હોય છે, અથવા ખેતી ઉપર જે આધાર રાખતી હોય છે. તો મોટાભાગની ખેતી વરસાદ ખેતી હોવાથી એ વર્ષમાં 1 થી 2 વાર જ પાક લેવાય. આ પણ આપણે કહીએ કે મોસમી પ્રકારની ખેતી, વરસાદ આધારિત ખેતી. વરસાદની પણ ઘણીવાર અનિશ્ચિતતા હોય, સિંચાઈની પણ આપણી પાસે એટલી સુવિધાઓ રાષ્ટ્રની અંદર ઉપલબ્ધ નથી. આ તમામ મુદ્દાઓ આપણી સમક્ષ છે. આપણે કહીએ આ તમને બધાની સમજૂતી આ જ પાઠમાં હમણાં અગાઉના વિડીયોમાં પણ થોડીક વાર અગાઉના વિડીયોમાં પણ તમને બધી સમજૂતી આપી હતી. કારણ કે આ રીતના આપણા ખેતીની સ્થિતિ આ પ્રમાણે છે. ખેતીની જે આખી સ્થિતિનું ચિત્ર સ્પષ્ટ કરે. ખેતીલાયક જમીન જે પુષ્કળ પ્રમાણમાં રાષ્ટ્રની અંદર જોવા મળે, પણ મોસમી પ્રકારની ખેતી વરસાદ ઉપર આધાર રાખે. સિંચાઈની સુવિધાઓ જેટલી પર્યાપ્તમાં મળવી જોઈએ, જેટલી માત્રામાં સિંચાઈ ખેતી ક્ષેત્ર જે ઉપયોગમાં મળવી જોઈએ એટલા માત્રામાં એ પ્રાપ્ત થતો નથી. બીજા નંબરની વાત કરવામાં આવે ખેતી સિવાયની, તો 1 કે 2 વાર જે પાક લેવામાં આવે છે ખેતીની અંદર. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી ભેળી જે સ્થિતિની જે નિર્માણ થાય, અથવા તો મોસમી બેકારી છે, આવી જે બેકારી જે ખેતીની અંદર ખાસ કરીને જોવા મળતી હોય છે. ઝડપથી વધતી વસ્તી. આજે આપણે વસ્તી વૃદ્ધિનો વાત કરીએ, કારણ કે એકવાર આપણે ઝડપી આર્થિક વિકાસ સાધી પણ સાથે સાથે ઝડપી વસ્તી વૃદ્ધિ દર પણ વિદ્યાર્થી મિત્રો વધતો જાય. ઝડપથી વસ્તી વધારો રાષ્ટ્રની અંદર જોવા મળે છે. તો એ ઝડપથી વસ્તી વધતીમાં સંયુક્ત કુટુંબ પ્રથા, જે આપણે ભારતની અંદર જે સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી પણ જોવા મળે. ખેતી ઉપર પણ પાછું એમ કે વસ્તીનું ભારણ વધે છે. સંયુક્ત કુટુંબ પ્રથા છે એટલે એકદમ ભારણ વધે એટલે એમાં પ્રચ્છન્ન બેકારી જેવી જે આપણે એક સ્થિતિ પણ જે જોવા મળતી હોય છે. ગામડાઓની જો વાત કરવામાં આવે, જે ગ્રામીણ ક્ષેત્રની જે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જે વાત કરવામાં આવે, તો ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગ ઓછા વિકાસ થયો છે. પૂરક જે ઉદ્યોગ છે એનો વિકાસ જેટલા પ્રમાણમાં જે થવો જોઈએ એટલા પ્રમાણમાં પાછો રાષ્ટ્રની અંદર વિકાસ જે જોવા મળતો નથી. તો આ એક પણ જે જોયું. પાછી નિરક્ષરતા અભ્યાસ ક્ષેત્રે ઘણીવાર હવે તો ઘણો બધો રાષ્ટ્રની અંદર જે શિક્ષણ ક્ષેત્રે વ્યાપ સુધરો છે એટલે ઘણા બધા પ્રશ્નો પણ થઈ ગયા. જે પહેલાંની વાત કરીએ તો નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા. શ્રમની વાત કરીએ તો એકદમ ઓછી ગતિશીલતા જે શ્રમની અંદર જોવા મળે છે.
વગેરે કારણે બેરોજગારીનું પ્રમાણ અથવા તો જે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જે આપણને જોવા મળતું હોય છે, જેને હિસાબે બેરોજગારીનું પ્રમાણ આવે એટલે સામે ગરીબીનું કારણ આપણી સમક્ષ જે બનીને આવતું હોય છે. તો આ પ્રકારે બેરોજગારીનું ઊંચું પ્રમાણ જે ભારતની અંદર ખાસ કરીને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેરોજગારીનું ઊંચું પ્રમાણ પછી જે બીજા મુદ્દાની વાત કરીએ, સામાજિક કારણો. સામાજિક કારણોની અંદર આપણે પહેલું જે સામાજિક કારણની અંદર જે આપણે સમજીએ તો પહેલું કારણ જે સામાજિકની અંદર આવે છે એ શિક્ષણનું નીચું સ્તર. શિક્ષણનું નીચું સ્તર જે સામાજિક કારણના સંદર્ભમાં જે આપણે સમજીએ તો ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ એ શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ. જે ભારતની જે ગરીબીનું એક મહત્વનું પાસું કયો અથવા તો વિદ્યાર્થી મિત્રો એક મહત્વનું જે કારણ કયો તો એ તાલીમ, કૌશલ્ય અને શિક્ષણ આની ઉણપ એ જોવા મળે છે. ભારતીય જે અર્થતંત્રની જે ખાસ જે વાત કરવામાં આવે તો આની અંદર જે ઉણપ આ જોવા મળતી હોય છે. શિક્ષણના નીચા સ્તરની વાત કરવામાં આવે તો શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રમાં જો વાત કરવામાં આવે તો ભારતના જે ગ્રામ્ય ક્ષેત્રો છે તો ગ્રામ્ય ક્ષેત્રો માટે કૃષિ ક્ષેત્રે જે નવી ટેકનોલોજીની વાત કરવામાં, કૃષિની અંદર નવું સંશોધન, નવું જે ટેકનોલોજીકલ એ જે વાત કરવામાં આવતી હોય તો નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ જે વર્ષો અનુસાર, સમય અનુસાર આપણે જોઈએ છીએ કે ટેકનોલોજી જે રાષ્ટ્રની અંદર જેમ જેમ વધુ આવતી જાય એમ આપણે બધી જગ્યાની વાત કરી, ખેતી હોય, ઉદ્યોગ હોય, બીજું કોઈ સેવાકીય ક્ષેત્ર હોય તો એની અંદર ઘણીવાર આપણે સમય અનુસાર, સમયની સાથે સાથે સંલગ્ન ચાલીએ તો એની અંદર ક્યાંક ને ક્યાંક વિવિધતા અથવા તો ક્યાંક ને ક્યાંક નવીનીકરણ જે વિદ્યાર્થી મિત્રો એમ જોવા મળતું હોય છે. તો અહીંયા એવું કરે છે કે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત ઉત્પાદક પદ્ધતિઓ અને સંશોધનો ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોમાં લાભ પ્રાપ્ત થતા નથી. કારણ કે આની અંદર કોઈ એવી નવી ટેકનોલોજી, નવી સંશોધન આપે જે રાષ્ટ્રને જે ખેતી માટે જે લાભ થવા જોઈએ એ વિદ્યાર્થી મિત્રો લાભ છે એવું કે લાભ પ્રાપ્ત થતા નથી. એ હિસાબે શિક્ષણને પણ ઘણીવાર જોયું આ ઉણપ આવી, એવી પણ જે ઘણી બધી જે ખાસ કરીને કહી તો એના ઉપર જે ચર્ચા કરવામાં આવી છે. આગળ જે વાત કરીએ તો આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ જે વાત કરવામાં આવે, જમીનના સંદર્ભમાં જે વાત કરી તો એક હેક્ટર દીઠ ખેત ઉત્પાદકતા ઓછી પણ રહે છે કે જે ખેતીની અંદર ઉત્પાદકતા વધી, હેક્ટર દીઠ જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન એના પ્રમાણ કરતાં ઓછું ભારતમાં થાય છે એવું જે કહે છે કે એના હિસાબે ઘણા બધા કારણો જવાબદાર હોય. એમાં કોઈ એવું શિક્ષણ એક જ નહીં, મેં અગાઉ પણ જે વાત કરી સિંચાઈની સુવિધાઓ છે, સાથે સાથે જે નવી ટેકનોલોજી છે, જાણે કારણે જે નાણાકીય કારણો પણ જે ઘણીવાર હોય, આ ઘણા બધા જે કારણો અથવા તો મોસમી પ્રકાર જે વરસાદ ઉપર આધારિત જ ખેતી છે એવું ઘણા બધા જે કારણો હોય. આ તો જે આપણે વિષય અનુસૂચ જે કારણો આવ્યા છે એની આપણે જે ચર્ચા કરી એટલે એને એમ કહે છે કે હેક્ટર દીઠ જે ઉત્પાદન વધારવી જોઈએ, વધવી જોઈએ, વધતી નથી તો હેક્ટર દીઠ જે ઉત્પાદન થાય એ ઓછી ખાસ કરીને જોવા મળે છે. આગળ તો બીજી તરફ જે વાત કરવામાં રાષ્ટ્રની અંદર આવે તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદન તથા પણ નીચે, શ્રમિક દીઠની પાછી ઉત્પાદન શક્તિ નીચી છે. હેક્ટર દીઠની તો આપણે વાત કરી છે તો કે એની ઓછી જોવા મળે. સાથે સાથે જે બીજી તરફ શ્રમિક દીઠ જે ઉત્પાદન શક્તિ હોય અથવા તો ઉત્પાદન ક્ષમતા, જે ઉત્પાદન જે ક્ષમતા હોય કે અથવા તો ઉત્પાદકતા હોય એ ઉત્પાદકતા પણ નીચી જે આપણને જોવા મળે છે. શ્રમિક દીઠ જે ઉત્પાદકતા ઓછી જોવા મળે, હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી જોવા મળે છે અને એ જ ખેડૂતોની નીચી આવકોનું પરિણામ અથવા તો નીચી આવકોને ક્યાંક ને ક્યાંક જે આપણે વારો આવે એના હિસાબે બેરોજગારી અને ગરીબીની સ્થિતિ રાષ્ટ્રમાં જે છે એ વધારે પડતી જોવા ખાસ કરીને મળતી હોય છે. વળી આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે આપણે જે મેઇન મુદ્દો છે શિક્ષણનું સ્તર સમજી છીએ અથવા તો શિક્ષણની જે વાત કરવામાં આવે શિક્ષણનું સ્તર, તો શિક્ષણના જે સ્તરને હિસાબે જે આપણે વાત કરવામાં આવે તો જે શિક્ષણના સ્તરને ક્યાંક ને ક્યાંક આપણને આની અંદર જોવા મળતું હોય છે. એટલે એ સ્તરને ક્યાંક આપણને આમાં જોવા મળે છે. તો આને હિસાબે ઉત્પાદકતા ખેડૂતોની નીચી આવકમાં ધરાવે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો, જે ખેતી સિવાય વૈકલ્પિક રીતે થોડા સમય માટે ક્યાંક ને ક્યાંક જે રોજગારી પ્રાપ્ત થઈ શકે અથવા તો રોજગારી મળી શકે. કારણ કે ખેતીની અંદર 1 કે 2 વાર આપણે જે ખાસ કરી અને પાક લેવામાં આવે એ સમયગાળા બાદ જે વૈકલ્પિક જે ઉદ્યોગો અથવા તો વૈકલ્પિક જે રોજગાર ક્ષેત્રો હોય
એ વૈકલ્પિક જે રોજગારી ક્ષેત્રોની તક પણ જે હા ઓછી જોવા મળે છે. એ એમ કે તક છે ને અહીંયા તક જોવા મળતી નથી. એ પણ એક સામે આપણે આવ્યું છે શિક્ષણની હિસાબે. વળી શિક્ષણ અથવા તો બીજા કોઈ કારણ હિસાબે જે કંઈ કારણ હોય, શિક્ષણ આવ્યું હોય તો ભલે બીજા કોઈ કારણ જે કારણ પણ જે વૈકલ્પિક ઉદ્યોગોની સ્થિતિ, જે ગ્રામ્ય ક્ષેત્રની વાત કરું, આપણે શહેરી ક્ષેત્રમાં તો હજી ઘણી વાર ક્યાંક ઉદ્યોગો વૈકલ્પિક જોવા મળે, પણ જે ગ્રામ્ય ક્ષેત્ર જે ભારતની અંદર જે વાત કરવામાં આવે તો ગ્રામ્ય ક્ષેત્રમાં જે વૈકલ્પિક રોજગારી જે અમુક સમયગાળા પૂરતી જે પ્રાપ્ત તો પર્યાપ્ત થવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક જે છે એ ઓછી જોવા મળતી હોય છે. વળી આપણે એક ખાસ મુદ્દા ઉપર જે ખાસ મુદ્દાની જે વાત કરીએ તો વેતન દરોની જે વાત કરવામાં આવે તો વેતન દરો એકદમ નીચા રહે છે. કારણ કે વસ્તીનો વધારો, જનસંખ્યાનો જે વધારો, એના હિસાબે ક્યાંક ને ક્યાંક એમ કે વેતન દરો ક્યાંક ને ક્યાંક જે ઓછા જોવા મળે છે. અને ગરીબીનું સ્તર એમ કે ને ક્યાંક ને ક્યાંક જે ગરીબીનું સ્તર એ ઊંચું રહે, ગરીબી વધારે, ઊંચું રહે એટલે ગરીબી કે વધારે જોવા મળે. કારણ કે વેતન દરો નીચા છે, ગરીબીનું સ્તર એકદમ ઊંચું, ગરીબી વધારે, રાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક ગરીબી વધારે જોવા મળતી હોય છે. તો આ આપણે શિક્ષણનું સ્તર જે સામાજિક કારણોના ક્ષેત્રમાં, સમાજના ક્ષેત્રના સંદર્ભમાં જે શિક્ષણનું સ્તર હતી એની વાત કરી. હવે એના પછીનો મુદ્દો છે એની પણ જે આપણે સમજૂતી જે બોર્ડ ઉપર લખી એની પણ કે લૌકિક જે અસમાનતા, લૌકિક જે અસમાનતા જે વાત કરવામાં આવે, લૌકિક જે અસમાનતાની, આ મુદ્દો પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક જે આપણે ઘણીવાર જે એની સમજણપૂર્વક જે સમજવા જેવો છે. તો લૌકિક સમાનતાની જે વાત કરીએ તો ભારતની રાષ્ટ્રની જ વાત કરીએ, આપણા રાષ્ટ્ર જે ભારત દેશ છે એ ભારત દેશના સંદર્ભમાં જે આપણે ચર્ચા કરીએ તો ભારતમાં જે સ્ત્રી અને પુરુષની જે અસમાનતા, એને આપણે લૌકિક અસમાનતા, સ્ત્રી પુરુષ વચ્ચેની જે અસમાનતા, હવે તો ઘણી બધી એમાં સુધારો આવ્યો છે. પહેલાં જેવું નથી, પહેલાંથી ઘણો બધો રાષ્ટ્રની અંદર જેમ જેમ આર્થિક વિકાસ, નવી નવી જે ટેકનોલોજી રાષ્ટ્રના અથવા નવો જે આર્થિક વૃદ્ધિ થાય એના હિસાબે ઘણો બધો હવે તો એમાં રાષ્ટ્રની અંદર સુધારો આવે. પણ જે થોડીક જે ચર્ચા મુદ્દા ઉપર આપણે કરવાની એ ચર્ચા પણ વિદ્યાર્થી મિત્રો કરી લઈ કે જે આપણે વાત કરી કે સ્ત્રી પુરુષની જે અસમાનતા શરૂઆતથી ક્યાંક ને ક્યાંક જે અસ્તિત્વમાં આપણને જોવા મળી છે એના હિસાબે પણ એવું કારણ હોઈ શકે સામાજિક કારણની અંદર કે ક્યાંક ને ક્યાંક ગરીબી જોવા મળતી. એવું એક કારણ જે પાઠ્યપુસ્તક અનુસાર આપ્યું છે. જે સમાજમાં સ્ત્રીઓ સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ક્યાંક ધ્યાન આપ્યું છે, હવે તો એમાં ઘણો બધો સુધારો આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક જે પહેલાંના સમયની વાત કરીએ તો એ સ્વાસ્થ્ય પ્રત્યે ક્યાંક ને ક્યાંક ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. પરિણામે સ્ત્રીઓની અંદર ઘણીવાર કુપોષણ, વળી ઓછું વજન, નબળાઈનું પ્રમાણ આવું વધારે જેવા પ્રશ્નો જે રાષ્ટ્રની અંદર જે જોવા સ્ત્રીઓની અંદર ખાસ કરી અને જે જોવા મળતા હોય છે. જેના પરિણામે પ્રસૂતિ સમયે જે વાત કરીએ તો માતા પ્રસૂતિ સમયે મૃત્યુદર પણ ઘણીવાર ઊંચો ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે. એવું પણ જે કારણ આપણી સમક્ષ આવ્યું કે એ સમયે માતા મૃત્યુદર ક્યાંક ને ક્યાંક ઊંચો રહે પ્રસૂતિ સમયે, આવી જે વાત કરી છે. તેમજ નવા જન્મ લેતા બાળકો, જેનું બાળકનો જે જન્મ થાય તે બાળકના સ્વાસ્થ્યમાં ક્યાંક ને ક્યાંક જે કરી તો સ્વાસ્થ્યમાં ઘટાડો આવે છે. સ્વાસ્થ્ય તંદુરસ્ત રીતે જે આવવું જોઈએ એ સ્વાસ્થ્ય રીતે બાળક જન્મતું નથી. એનું હિસાબે કુપોષણ, સ્ત્રીનું ઓછું વજન, આ બધા જે કારણો સ્ત્રીની અંદર એના હિસાબે જે આવી અસરો, જે સામાજિક અસરોની અંદર આપણે જોવા રાષ્ટ્રની અંદર મળતી હોય છે. કામની સંદર્ભમાં વાત કરવામાં આવે તો રાજ્ય સ્વાસ્થ્યની બધા કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીનું ઘરકામ ઉપર વધારે પડતું જે નિર્ભર જે ભારતીય જે સમાજમાં આપણે જોઈએ તો વધારે પડતું જોવા મળે છે. તેવી માન્યતાને કારણે સ્ત્રીઓનું શિક્ષણનું સ્તર પણ નીચું છે. પણ આજે પહેલાંની સ્થિતિ, અત્યારે બધી આમાં સુધારો ઘણો બધો રાષ્ટ્રની અંદર ઘણો બધો સુધારો જોવા મળ્યો છે. વર્તમાન જો સ્થિતિની જે વાત કરવામાં આવે તો ઘણી બધી સ્થિતિ વિદ્યાર્થી મિત્રો આનાથી સારી છે. વરામાં ઘણામાં હવે સ્ત્રી શિક્ષણનું પ્રમાણ પણ ઊંચું ગયું છે, કુપોષણ પણ ઘણે નાબૂદ થઈ ગયું, ઓછું વજનનું જે પ્રશ્ન નાબૂદ થઈ ગયું, પ્રસૂતિ સમયે જે બાળકનું જે સ્વાસ્થ્ય એ પણ હવે સારું છે. આ ઘણા બધા પ્રશ્નો હવે ભારતીય જે સમાજમાં સુધારા તરફ આગળ, હજી પણ સુધારા તરફ આગળ વેગ આવે છે. પણ આજે પહેલાંના સમયગાળાની જે વાત કરવામાં આવે ઘણું બધું આમાં જે ખાસ કરી અને હવે સુધારા તરફ જે રાષ્ટ્ર આગળ વધ્યું છે, આર્થિક વિકાસ પણ હવે તો આમ કહીએ કે થોડો ઘણો જે રાષ્ટ્રની અંદર થારો થવા માંડ્યો, એટલે ઘણા બધા ફેરફારો જે આપણે આ જે અસમાનતા સ્ત્રી પુરુષના જે પહેલાંના સમયગાળામાં જોવા મળતા એનાથી ઘણા બધા ઓછા અત્યારે વર્તમાન સમયમાં ખાસ કરી અથવા તો ઘણા બધામાંથી નાબૂદ પણ જે લડી અને સારી એવી સ્થિતિ જે રાષ્ટ્રની અંદર જોવા મળી છે. તેમજ તેઓએ આર્થિક ક્ષેત્રની જે કામકાજની વાત કરવામાં આવે તો આર્થિક ક્ષેત્ર જે સંદર્ભમાં જે આપણે થોડીક વાત કરી તો આર્થિક ક્ષેત્રોની અંદર તક ઓછી ઉપલબ્ધ છે. એ પણ હવે
એટલી બધી અટાણે સમય વર્તમાન સમયની અંદર જે જો આ મુદ્દાની વાત કરીએ તો એટલી બધી વ્યવસ્થિત અને આર્થિક રીતે જો સ્ત્રીએ જોઈએ તો એની અંદર પણ હવે સારી એવી સ્થિતિમાં આપણને જોવા મળતું હોય છે. એ પણ જે પહેલાંના સમયની વાત છે એ વસ્તુ અલગ છે. વર્તમાન સમયની અંદર જે આર્થિક સ્થિતિ દૃષ્ટિકોણની સ્થિતિએ તમે જો આ મુદ્દો જો તો આર્થિક સ્થિતિ ઘણી બધી જે આપણે સ્ત્રીઓ જે રોજગારી ક્ષેત્રમાં હવે ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એ એક રાષ્ટ્ર માટે સારી બાબત છે. રોજગારીનું તક વગેરે રાષ્ટ્રની અંદર આર્થિક વિકાસ થાય, આર્થિક રીતે રાષ્ટ્ર મજબૂત રીતે આર્થિક રીતે રાષ્ટ્રનો વિકાસ થાય. આ તમામ જે મુદ્દાઓ જે આપણે અર્થતંત્રના સંદર્ભમાં જોયા એ તમામ મુદ્દાઓ હવે સારી એવી સ્ત્રીઓ જે આગળ જે રોજગારીની તકો અથવા તો જે કામકાજની તકોમાં એ ઉપલબ્ધતા દર્શાવતી હોય છે. આ ઉપરાંત કામકાજના સ્થળની જે ખાસ કરીને વાત કરવામાં આવે તો કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછું જોવા મળે. એ પણ હવે અત્યારે યોગ્ય નથી. અત્યારના સમયમાં યોગ્ય ન ગણાય. પહેલાં જે કાંઈ સ્થિતિ હતી રાષ્ટ્રની બરાબર, હવે જે વેતનની વાત કરીએ તો વેતન દરમાં પણ એટલી અસમાનતા હવે જો વર્તમાન સમયમાં હોય તો વર્તમાન સમયમાં વેતન દરો એવી બધી જે સ્થિતિ બહુ ક્યાંક નહીં, કદાચ એવું નહીં હોય કે ક્યાંક અંશે ક્યાંક એવી કદાચ સ્થિતિ જોવા પણ મળતી, પણ મોસ્ટ ઓફલી જે આ સ્થિતિનો હવે રાષ્ટ્રની અંદર જે સુધારો આવ્યો છે. અર્થતંત્રની જે વાત કરીએ તો અર્થતંત્રમાં કુલ જે જનસંખ્યાની જે કુલ જે સંખ્યાની જે વસ્તીના સંદર્ભમાં વાત કરીએ તો જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી ઘણું ઓછું છે. એવું જે પહેલાંના જે વાત કરવામાં આવતી હતી. પણ જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ, આર્થિક ક્ષેત્રે કામકામની ઓછી તકો કારણે કુટુંબની જે આવકો નીચી રહે તેથી ગરીબીનું વધુ પ્રમાણ જોવા મળતું. એટલે કુટુંબની જે આવક સંદર્ભમાં જે આવકના મુદ્દા સંદર્ભમાં જે વાત કરી એ આવક સંદર્ભમાં નીચું રહે એ અસમાનતા જોવા મળી હતી. તો આ લૌકિક જે અસમાનતાની વાત કરી, હવે વિદ્યાર્થી મિત્રો તમને હજી વાર એક છેલ્લી વાર રિપીટ કરી દઉં કે આ સ્થિતિ જે પહેલાંના લૌકિક અસમાનતાની જે સ્ત્રીઓ પુરુષ વચ્ચેની જે અસમાનતા હતી, અત્યારે ભારત દેશની જો વાત કરવામાં આવે તો સ્ત્રી પુરુષની જે અસમાનતા છે બહુ જે લૌકિક અસમાનતા ઓછી જોવા મળે. આર્થિક ક્ષેત્રે પણ હવે બધી સારો એવો સુધારો થયો છે. એ પણ આર્થિક ક્ષેત્રે ઘણું બધી રોજગારી, સ્ત્રીઓ રોજગારી મળે, સ્ત્રીને રોજગારો મળે એના બધા સરકારશ્રીએ ઘણા બધા સારા એવા પગલાં, સરકારે પણ ઘણી બધી યોજનાઓ જે સ્ત્રીને વધારેમાં વધારે પ્રોત્સાહન, જે આર્થિક રીતે સુધાર થાય, આર્થિક રીતે આગળ વધે એવા સરકારશ્રી દ્વારા પણ એવા સારા પ્રોત્સાહનના પગલાં હોય. અર્થતંત્રમાં પણ એવા સારા એવા પ્રોત્સાહન લેવામાં આવ્યા છે. એટલે ઘણી બધી જે લૌકિક અસમાનતામાં અત્યારે વર્તમાન સમયના સંદર્ભમાં વાત કરવામાં આવે તો ઘણો બધો સુધારો આપણને જોવા મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ જે બાબતોની જે આપણે ચર્ચા કરી અહીંયા સુધી, જે આ લૌકિક અસમાનતા સુધી આ મુદ્દો રાખશું. અન્ય જે મુદ્દા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે સમજૂતી જે આપણે મેળવવાની છે. તો તમને ટૂંકમાં પરિચય મેળવી લો. આ વિડીયોમાં તમને શું શું મેં અભ્યાસ કરાવ્યો એનો ટૂંકમાં તમને પરિચય આપીને આ વિડીયો આપણે પૂર્ણ કરશું. તો નાના અને ગૃહ ઉદ્યોગનો અલ્પ વિકાસ એની તમને વિગતવાર ચર્ચા આપી હતી. એના તમામ મુદ્દાની મેં સમજૂતી જોવા તમને આપી. આગળ પછી ઝડપથી વધતી ભાવ એની પણ મેં સમજૂતી તમને વ્યવસ્થિત આપી. છેલ્લે બેરોજગારીનું ઊંચું પ્રમાણ એ પણ વ્યવસ્થિત સમજાયું. સામાજિક કારણો એની સમજૂતી વ્યવસ્થિત આપી. શિક્ષણનું નીચું સ્તર, હવે એમાં ઘણો બધો આપણે સુધારો આવ્યો. એ તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે શિક્ષણની જે પહેલાં કરતાં અત્યારે વર્તમાન સમયમાં જો શિક્ષણનું જે પ્રમાણ જોવામાં આવે તો ઘણો બધો વિદ્યાર્થી મિત્રો સુધારો જોઈએ. એની પણ મેં તમને થોડીક એમાં ચર્ચા કરી હતી. હજી પાછળથી પાછી આ વિશેષ ચર્ચા તમને કરું કે શિક્ષણનું સ્તર પણ હવે ઘણું બધું રાષ્ટ્રની અંદર સુધારા તરફ જોવા મળે છે. લૌકિક અસમાનતા ઘણી બધી સ્ત્રીઓમાં સુધારો જોયો એ તમને મેં વાત કરી. અને છેલ્લે પાછી આ તમને યાદી અપાઈ દો. તમામ મુદ્દાની આપણે આ વિડીયોની ચર્ચા કરી. હવે નેક્સ્ટ હજી આ પાઠના જે મુદ્દા બાકી છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.